હેલો, જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. આજે હું રિવ્યૂ આપીશ મારું ચશ્માના કલેક્શનનું. મારા ખાસ કરીને બધા જ ચશ્મા છે વન સેન્ટરના. મને નહીં ખબર પણ હું જ્યારે પણ વન સેન્ટર જાઉં એટલે એક જોડી ચશ્મા લઈને જાઉં. આ વખતે જ 2 દિવસ પહેલાં ગઈ હતી ત્યારે પહેલી વાર એવું થયું કે હું ચશ્મા લીધા વગર આવી. એમાંનું એક આ છે અને આ ફક્ત 100 રૂપિયાના જ છે યાર. ઓહો, બ્યુટી. પછી સેકન્ડ એક આ છે. આ તો મને બહુ જ એક જ વખતમાં ગમી ગયા તો મેં તરત જ લઈ લીધા હતા. ઓ પડાકું લાગુ છું આમાં, પણ ભણવાનું પતી ગયું છે. પછી એક આ છે, આ મારા ભાઈને બહુ ગમે છે ને, નોર્મલી ભાઈ પહેરતા હોય છે. काला काला चश्मा तो नहीं है बट ब्लू ब्लू चश्मा जचता है गोरे मुखड़े पे. મને ગાતા નહીં આવડતું, મારા કાજીનો અવાજ બહુ સુંદર છે. પછી એક આ છે. ઓકે, આ બધા જ વન સેન્ટરના છે અને ફક્ત 100 રૂપિયાના છે. એક આ છે ને, આ ગોલ્ડન ફ્રેમ હતી એના માટે થઈને મેં લઈ લીધું અને મને કંઈક સારા બી લાગતા હતા. અને આ લાસ્ટ પીસ છે, એ મારો ફેવરેટ છે. આ 230 રૂપિયાના છે અને આ મેં લીધા હતા અમારા હારીસથી. એક શું કહેવાય, રસ્તામાં એક હોટલ હતી, ત્યાં જે બહાર એક શોપ હોય છે નાની એવી, નોર્મલી બધા અમારા હારીસથી એક શું કહેવાય, રસ્તામાં એક હોટલ હતી, ત્યાં જે બહાર એક શોપ હોય છે નાની એવી, નોર્મલી બધાને ખબર હશે, ત્યાંથી લીધા હતા. અને આ મને બહુ જ ગમે છે. આ કાજીને પણ બહુ ગમે છે ને એનું કહેવું છે અમારા ચહેરા ઉપર બહુ સૂટ કરે છે. તો પ્લીઝ તમે લોકો બી જણાવજો કેવા લાગે છે. બાકી તમે લોકો ચાહો તો વન સેન્ટર જઈ શકો છો ચશ્મા લેવા. ખાલી 100 રૂપિયાના શું ખોટા કહેવાય યાર. જાઓ અને ખરીદી કરો ને ઉત્તરાયણ આવે છે, તડકામાં મજાના ચશ્મા પહેરીને પતંગ ચગાવો.